कृष्ण कन्हैया लाल की जय। आनंदे उतारो हे आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा हे आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। हे आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। प्रेम धरी मंदिर पधरावो प्रेम धरी मंदिर पधरावो प्रेम धरी मंदिर पधरावो प्रेम धरी मंदिर पधरावो सुंदर सुखड़ा ले वारे सुंदर सुखड़ा ले सुंदर सुखड़ा ले वारे सुंदर सुखड़ा ले आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। जने अंगणिये तुलसी नो प्यारो तुलसी नो प्यारो जने अंगणिये तुलसी नो प्यारो तुलसी नो प्यारो ते हरिजन देवारे हरिजन देवारे ते घर हरिजन देवारे घर हरिजन देवारे। आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। आनंद मंगल करूं आरती हरि गुरु संतनी सेवा रे। बोले कृष्ण कन्हैया की जय, गौ मात की जय। જગદંબા તું જોગણી અને જપુ જપુ તારા રજા હાયે મારી તારા હે અખંડ દીવા ભરે ખોડી ખોડી સબ ગયે અને ખોડલ એનું રે નામ હે મારી આપ્યા દીકરા હે તો નવગાણ એનું રે નામ કુળદેવી કષ્ટ કાપજે અને મારી બ્રહ્માણી કરજે સહાય આયવની પર તું એક જ છે આઈ તારો જ છે આધાર કવિએ ગાયા લોક વિરલા કોકને
મરવાના અવસર આવ્યા મરદ કસુંબલ રંગ ચડે રે ધીરે મરદ કસુંબલ રંગ ચડે શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ભલો ગુજરાત ચોમાસે હે વાદળ ભલો તો કચરો જ બારે માસ સોરઠ ધરતી સોહામણી અને ઊંચો ગઢ ગિરનાર ત્યાં હાવજડા જણ પીવે ત્યાં નમણા નરને નામ वंश में वृद्धि दे बागवानी हृदय में ज्ञान दे चित्त में ज्ञान दे अभय वरदान दे शंभुरानी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सहित दे कुटुंब से प्रीत दे जंग में जीत दे माँ भवानी रे जी रे जंग में जीत दे माँ भवानी ये જમાવડ્યું અને દેતી તો અઢળક દાન હવે ગાયું જીવે આ ધરણી પર એનું સર્વે કરે સન્માન जय विधाता सती माता गुण गाता हे दर्शन दाता दिलयर दाता खमा खमा मारी खोडल माने गणी खमा मारी खोडल માં ઉભરાતા વારે આવતા સહાય કરતા ખોડલ માં વારે આવતા સહાય કરતા ખોડલ માને ગણી ખમા મારી ખોડલ માને ગણી ખમા રે મારી ખોડલ માને ગણી ખમા બાપ ગણી ખમા આ ભડિયાદની પવિત્ર ભૂમિના કવિરાજની ગણી ખમા ગૌ નામ સાંભળતા જ આપણા મનમાં સૌથી પહેલો વિચાર આવે કે માં સમગ્ર ભારત વર્ષની અંદર જો સૌથી મોટો કોઈ ધર્મ હોય તો એ આપણો હિન્દુ ધર્મ અને એ હિન્દુ ધર્મની અંદર જો આપણે કોઈને માં તરીકે પૂછતા હોય ને બાપ તો એ આપણી આ ગાય માતા છે કદાચ મહાભારતની એક વાત બહુ ઓછાને ખબર હશે કે અર્જુન એને તો ગાયો માટે યુદ્ધ કર્યું હતું અને સહદેવ એક ગૌ વિજ્ઞાનના બહુ સમર્થ પંડિત હતા અને ભીમે ગાયને બચાવવા માટે એ તો સિંહની સામે બાથ ભરી લીધી હતી અને યુધિષ્ઠિરની પાસે 10,000 વર્ગની ગાયો હતી અને એ ગાય 10,000 વર્ગની ગાયો હતી અને એની અંદર 8 લાખ ગાયો હતી શાસ્ત્રો તો આપણું એમ કહે છે કે જે ઘરના આંગણાની અંદર એક ગાય બાંધી હોય ને તો એ ઘર કોઈ દી વાંજ્યું ન રહે ભાવ તમે કાશ્મીરથી કન્યાકુમારી સુધી જાઓ કે બંગાળની ખાડીથી કચ્છના રણ સુધી જાઓ ને તો તમને વિવિધ પ્રકારની અલગ અલગ કોમો જોવા મળશે દરેકે જો કોમમાં આપણે કોઈને માં તરીકે પૂછતા હોય ને તો એ આપણી એક આ ગાય માતા છે આપણા સંસ્કૃતમાં શ્લોકમાં કીધું છે કે ગાવઃ રક્ષંતી રક્ષત અર્થાત કે ગાયનું જે રક્ષણ કરે છે ગાય એની રક્ષા કરે છે અને ગાવઃ વિશ્વસ્ય માતા અર્થાત કે જે ગાય આખા વિશ્વની માતા છે અને આપણે જે આપણો આ રઘુકુળ વંશ કે જે ભગવાન શ્રી રામને આપણે ભગવાન તરીકે પૂજીએ છીએ એ રામનો જન્મ અને એ ભગવાનના રઘુકુળ વંશની શરૂઆત પણ એક આ કામધેનુ ગાયની કૃપાથી જ થઈ હતી વાવ અને ભગવાન શ્રી કૃષ્ણ એની તો ગાય વગરની કલ્પના જ શું કરી શકાય જ્યારે આપણી આંખો બંધ કરી અને ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો જો સામે આવે અને એ ફોટાની પાછળ ઉભેલી જે દેશી ખૂંટવાળી ગાય જો આપણે જોતા જ આપણે દિલમાં મુસ્કાન ન આવે ને તો એ ગૌ ભક્ત ન કહેવાય
નો કહેવાય, ગૌ ભક્ત નો કહેવાય. અરે 8 વર્ષની ઉંમરમાં જો 8 વર્ષની ઉંમરની અંદર જે બાળકૃષ્ણ જો ગૌ ભક્તિ અને ગૌ વંદના કરી શકતો હોય તો આપણે શું કામ ન કરી શકીએ? ગૌ કૃષ્ણ ભગવાન જ્યારે મેઘરાજાએ જ્યારે ગોકુળની અંદર મેઘ વરસાવ્યો ત્યારે સમગ્ર ગોવાળિયાઓ બધા પોતપોતાની ગાયોને ખીલેથી છોડીને પોતપોતાના ઘરની અંદર જતા રહ્યા. અને ત્યારે 8 વર્ષની ઉંમરે ઉભેલો બાળકૃષ્ણ જોયે કે મેઘ તાંડવ કરે છે અને બધા ગોવાળિયાઓ પોતપોતાના ઘરની અંદર જતા રહ્યા. અને એ સમયે જો 8 વર્ષની ઉંમરે ઉભેલો કૃષ્ણને એમ વિચાર આવે કે જે જગતની જનની 33 કરોડ દેવી દેવતા જેની અંદર હોય અને ઈ આપણી જો માં તણાતી પાણીમાં જાતી હોય ને તો હું 3 ભુવનનો નાથ નો કહેવાય બાપ. અને ઈ 3 ભુવનના નાથને જો એક હાથે ગોવર્ધન ઊંચો કરવા મજબૂર કરી દે ને ઈ આપણી આ ગાયની તાકાત છે બાપ. જેમ આપણે કવિઓએ દુઆમાં કીધું કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડને ભગવાન તું થાને મારો મોંઘેરો મહેમાન તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. શું કામ કાઠિયાવાડ જ કા બીજે ક્યાંય ન કીધું? કારણ કે આ સમગ્ર ભારત વર્ષની અંદર આપણી આ સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ભૂમિ કે જ્યાં હજારો સંતો મહાપુરુષો અને દેવી દેવતાઓની વચ્ચે આપણા રાજાઓ પણ ગાયોની સામે યુદ્ધ કરતા. જ્યારે મુગલો અને હિન્દુ રાજાઓનું યુદ્ધ થતું ને ત્યારે જો મુગલોને એમ થાય કે આપણે આ યુદ્ધ હારી જવાના છીએ અને ત્યારે જે મુગલો આપણી ગાયોને આપણા યુદ્ધની વચ્ચે લાવતા અને ઇતિહાસ સાક્ષી છે કે ત્યારે આપણા હિન્દુ રાજાઓ હથિયાર હેઠા મૂકી દેતા ગાયની જાન બચાવવા માટે બાપ. અને આ તો કાઠિયાવાડ કે જ્યાં રાજાઓ મહારાજાઓ જ નહીં પરંતુ બારવટીયાઓ પણ એવા થઈ ગયા કે જે ગાયો માટે યુદ્ધ કરતા. કાદુ મકરાણી, જેસલ જાડેજો અને એવા તો અનેક બારવટીયાઓ થઈ ગયા કે જે ગાયો માટે યુદ્ધ કરતા. અને એમાંના એકની વાત કરું તો એ આપણો વીર રામવાળો. સૌરાષ્ટ્રની અંદર આવા તો ઘણે બારવટીયાઓ થઈ ગયા અને બારવટીયાના નામથી તો સૌરાષ્ટ્રની ધરતી ગાજે છે બાપ. અને એમાંનો એક પ્રસંગ એટલે વીર રામવાળો, કાળુવાળાનો દીકરો અને માતા જોગમાયાના ઉદરેથી જન્મેલો એવો આપણો આ વીર રામવાળો. જો એની વાત કરું ને કે જ્યારે વાવડી ગામના કાઠી દરબારે જ્યારે ગાયકવાડ સરકારની સામે જ્યારે મોરચો માંડ્યો એટલે કે બારવટીયું કર્યું ને ત્યારે એને લાડ લડાવતા આપણો ગીગા બારોટ નામનો કવિ એને 57 લાઈનનું ગીત લખતા એમ કહે કે આજે સુની રે ડેલીને સુના ડાયરા આજે સુની રે ડેલીને સુના ડાયરા સુની રે ડેલીને સુના ડાયરા સુના લાગે સુના લાગે રામવાળાના રાજ રે કાળુબાના કુંવર આવરે બારવટા નોતા ખેલવા આજે પગરે મારી પટારો તોડ્યો એવું પાટરે મારી પટારો તોડ્યો એવો પાટરે મારી પટારો તોડ્યો પાટરે મારી પટારો તોડ્યો લાગી છે કઈ દાબા પગમાં ઠેસ રે કાળુબાના કુંવર આવરે પરવટા નોતા ખેલવા લાગી છે કઈ દાબા પગમાં ઠેસ રે કાળુબાના કુંવર આવરે પરવટા નોતા ખેલવા આજે સુની રે ડેલીને સુના ડાયરા એવી સુની રે ડેલીને સુના ડાયરા આજે પેલી રે ભાંગી પોતાની રે વાવડી એવી પેલી રે ભાંગી પોતાની વાવડી આજે પેલી રે ભાંગી પોતાની વાવડી એવી પેલી રે ભાંગી પોતાની વાવડી પછી ભાંગ્યા
આવરે બરવટા નોતા ખેલવા સેવા પછી ભાગ્યા ગાયક વાડી ગામ રે કાળુ ઘના કુંવર અમારે બરવટા નોતા ખેલવા હે આજે સુની રે બેલીને સુના ડાયરા સુની રે દેવીને સુના નાયના હે સુના લાગે હા સુના લાગે રામવાડાના ગામ રે કાળુબાના કુંવરે આવરે બરવટા નોતા ખેલવા હે સુના લાગે રમવાડાના રાજ રે કાળુ ઘના કુંવર અમારે બરવટા નોતા ખેલવા કવિરાજને 500 રૂપિયા બક્ષિસ મળે છે રામ ભરોસે. બોલો ગૌ માત કી. અને આવા તો અનેક બારવટિયાઓ થઈ ગયા વીર રામવાડા જેવા. અને એ બારવટિયા એટલે આપણને બધાને એમ થાય કે કતલે આમ કરશે, કાળા કપડા પહેરીને નીકળી પડશે, ચોરી કરશે, ખૂન ખરાબા કરશે, પણ એવું નહીં. બારવટીયો શું કામ? કારણ કે એ 12 જાતના એવા વટ રાખતા કે જેના નામથી દુનિયા થરથર કાપી ઉઠે એવા 12 જાતના વટ. કેવા વટ કે કોઈ દિવસ જો બેનું દીકરીઓ સીમમાં નીકળે ને તો એના હમુય કોઈ ન જોવે એવો વટ. અને જો કોઈ પરાઈ નજરથી જોવાની હિંમત પણ કરે ને તો ઊભા ચીરી નાખવાની તાકાત રાખતા બાપ. અને એવો જ એક કિસ્સો જો હું કહું તો જ્યારે 14 વર્ષની નાની દીકરી જ્યારે ગાયોને ચારવા સીમમાં જાતી હોય ને ત્યારે એવો જ એક બારવટીયો જોગીદાસ ખુમાણ ત્યાં આવી જાય અને આવીને પૂછે કે દીકરી તને અહીંયા આવા ખુલ્લા તડકાની અંદર તું એકલી અહીંયા ધણ ચારેશ અને તારી ઉંમર પણ હજી 14 વર્ષની છે તો શું તને અહીંયા ડર નથી લાગતો? અને ત્યારે એ દીકરી એમ બોલે કે અહીંયા તો આ ભાઈ જોગાના રાજ છે, અહીંયા જોગીદાસ કુમાર જો બારવટે ચડ્યો હોય અને જો મારો કોઈ વાડે વાકો કરે ને તો ભાઈ જોગો બારવટે નો ચડ્યો કહેવાય. આવા તો નિહત્થા ઉપર કોઈ દી હાથ ન ઉપાડે. અને આવા બારવટિયાઓ જ્યારે મેદાનમાં લડવા જાય ને ત્યારે એના માટે તો પ્રજા એકી અવાજે બોલી ઉઠે કે જબ સત સત પહાડ શિખરથી જર દોડ ઉગમ દોર જાય જબ ખુશ ખુશ કાળ કોયો દોની જય સ્વન ચવતો જાય જબ સત્ય તણા સો જગન જ પંથે દસે સદાય વિરામ એ સુવર્ણ કાજને નવ કે રોગે પ્રભુ દેને વિશ્રામ. ધીરે ધીરે પ્રભુ દેને વિશ્રામ. અને આવા બારવટિયા જ્યારે યુદ્ધમાં લડતા લડતા શહીદ થાય અને ગામની માલિપાથી જો એની અર્થી નીકળે ને ત્યારે બધા એકી અવાજે બોલી ઉઠે કે એની ભસ્માંકિત ભૂમિ ઉપર જણજો આળસ થાંભી કે એની ભસ્માંકિત ભૂમિ ઉપર જણજો આળસ થાંભી અને લખજો કે ખાક પડી છે અહીં આપણા સૌના લાડક વાયાની. તો આવા બારવટિયાઓ આપણા સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડની ભૂમિ ઉપર જન્મેલા. અને એમાંય આપણા ભડિયાદ ગામની જો વાત કરું ને બાપ તો શબ્દો ટૂંકા પડે અને સમય ઓછો પડે એવું ગામ એટલે આપણું ભડિયાદ ગામ. અને આ ભડિયાદ ગામ કે જેની 12 ગામોમાં નામ લેવાય ને તો પેલું નામ આપણું ભડિયાદનું બોલાય એવું આપણું ગામ. અહીંયા કોઈને કેવું ન પડે કે આજે ગૌશાળાનું નાટક છે તો ભાઈ ગામમાં ફાળો કરવાનો છે. અહીંયા તો ફૂલ નહીં તો ફૂલની પાકડી પોતપોતાની મેળાએ સ્વેચ્છાએ આપી દે ને એવું આપણું ભડિયાદ ગામ. અને જો ન આપે ને તો ભડિયાદની ભૂમિકા લાજે બાપ. આવા ભડિયાદ ગામમાં આજે આપણે અહીંયા ગૌશાળાના ફાળા માટે આપણે એક જે નાટક રજૂ કરવા જઈ રહ્યા છીએ તો એ નાટકમાં આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી પોતપોતાની સ્વેચ્છાએ જે અનુકૂળતા હોય એ પ્રમાણે આપ આપી શકો. અને જો દિલ્હીનો રાજા પોતાની સમગ્ર સરહદની અંદર જો ગાયો માટે કતલખાના બંધ કરી શકતો હોય તો આપણે તો ખાલી ગાયોના ઘાસચારા માટે ભાઈ ફાળો કરવાનો એટલું તો આપણું ધાબા હાથનું કામ કહેવાય. પિતાશ્રી, આ સર્વે લોકો આજે શા માટે અહીંયા ભેગા થયા છે? આજે આપણે આ ભડિયાદની પવિત્ર ભૂમિ ઉપર આપણે જે બારવટીયાની વાત કરી એવો જ એક બારવટીયો એટલે કે જોગીદાસ ખુમાણ, એ જોગીદાસ ખુમાણની શૌર્ય ગાથા સાંભળવા માટે અને જોવા માટે આપણે જોગીદાસ ખુમાણ નામનું નાટક કરવાનું છે. અને આપ સૌને સાથે પેટ પકડીને હસાવે એવું
નટિયાની જમકું ને ધકું નામનું કોમિક કરવાનું છે. તો આપ સૌને મારી નમ્ર વિનંતી કે એ નાટક અને કોમિકને ધ્યાનથી સાંભળજો. તો હું અહીંયા કલાકારોનું નમ્ર વિનંતી કરીશ કે એક 5 મિનિટનો ગરબો ગૌરાવે ત્યાં હું પાત્રોની તૈયારી કરાવું છું. કવિરાજને 100 રૂપિયા રામ ભરોસે બક્ષિસ મળે છે. ખોડિયાર છે રે જોગ માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા છે જોગ માયા મણિયારી ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે રે જોગ માયા રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયા મણિયારી ખોડિયાર છે જોગ માયા માજી તારી પારે આંધળાઓ આવે આજી તારી પાડે આંગણાઓ આવે માજી તારી પારે આંધળાઓ આવે આજી તારી પાડે